દેશની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં સ્વાગત છે આપ સૌનું. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં સતત ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જેના કારણે જન સુખાકારીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આવા જ કેટલાક વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. ઔદ્યોગિક પ્રગતિ સાથે વૈશ્વિક સિદ્ધિઓ હાંસલ કરી રહેલા ગુજરાતમાં નવા નવા ઉદ્યોગો પ્રવેશી રહ્યા છે, જેને કારણે યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અમદાવાદ જિલ્લાના સાણંદમાં ફોર્ડ મોટર્સના સ્ટેટ ઓફ ધ આર્ટ વ્હીકલ એસેમ્બલી અને એન્જિન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મિત્રો, હું તમને બધાઓને અભિનંદન આપવા માટે આવી છું. તમારા પરિશ્રમને કારણે, તમારી આવડત અને કૌશલ્યના પરિણામે આજે આ પ્લાન્ટનો ઓછા સમયમાં, મતલબ કે માત્ર 4 જ વર્ષની અંદર આ પ્લાન્ટ ઊભો થયો છે અને આજે એનું આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. મિત્રો, 2011માં જેનું MOU સાઇન થયું હોય અને માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં આજે તમારી સામે અહીં કાર આવીને ઊભી રહી જાય, એ એકનેમ થતું નથી હોતું. મિત્રો, મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ફોર્ડ એસ્પાયર કારનું ફર્સ્ટ લોન્ચિંગ પણ કર્યું હતું. હું ફોર્ડ કંપનીના સૌ અધિકારીશ્રીઓને, એમના પ્રેસિડેન્ટ બધાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલા ટૂંકા ગાળાની અંદર આ કંપનીને ઊભી કરીને અમારા ગુજરાતના યુવાનોને અહીં રોજગાર આપ્યો છે. હજુ પણ વધારે વિદ્યાર્થીઓ તાલીમ પામે, આજે જે કામ કરતા હોય એમાં વધારે ક્વોલિટી લાવે, વધારે શીખી લે, જેથી કરીને એક ગ્રેડમાંથી બીજી ગ્રેડમાં જવા માટેનો તમને તક પ્રાપ્ત થાય. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સર્વાંગી ગતિ અને પ્રગતિના ચાલક બળ સંદર્ભે જણાવ્યું હતું કે રોડ સરસ મજાના છે અને તમારા જેવા યુવાનો એ દિલ દઈને કંપનીઓની અંદર કામ કરીને આપેલું કામ પૂર્ણ કરે છે. લાઇટ પણ છે, પાણીની વ્યવસ્થાઓ છે, એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે સારી છે અને એટલા જ માટે 11મી જાન્યુઆરીના દિવસે ગાંધીનગરની અંદર મહાત્મા મંદિરની અંદર 25 લાખ કરોડના MOU સાઇન થયા. મિત્રો, અને આ નાની વાત નથી. મિત્રો, કોઈ પણ રાજ્યના વિકાસ માટે આવશ્યક બાબતોનો ઉલ્લેખ કરી તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ રાજ્યનો વિકાસ કરવો હશે તો 3 પાયા ઉપર આપણે વિચાર કરવો પડશે. એક પાયો છે એગ્રીકલ્ચરનો, બીજો પાયો છે ઇન્ડસ્ટ્રીઝનો અને ત્રીજો પાયો છે ગુજરાત સરકારની અંદર સોશિયલ સર્વિસીસનો. આ 3 પાયા ઉપર કોઈ પણ રાજ્ય કે દેશનો વિકાસ થતો હોય છે અને એટલા માટે જરૂરી હોય કે આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવે અને ઇન્ડસ્ટ્રીઝને કારણે રોજગાર પ્રાપ્ત થતો હોય છે. ફોર્ડ મોટર કંપનીના CEO શ્રી માર્ક ફિલ્ડસેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ફોર્ડ ઇન્ડિયાના અધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવશ્રી, પદાધિકારીઓ, અધિકારીઓ
અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડ યોજના. પાણી જીવનનો આધાર. રાજ્ય સરકારના 12 વર્ષના સતત કટિબદ્ધ અને સંનિષ્ઠ પ્રયત્નોના પરિણામે નિર્માણ પામેલ છે રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ, જેમાં 2692 કિલોમીટર બલ્ક પાઇપલાઇન, 1,20,000 કિલોમીટરથી વધુ વિતરણ પાઇપલાઇન, 23,693 જેટલા ટાંકાઓ, 181 થી વધુ શુદ્ધિકરણ પ્લાન્ટ થકી ગુજરાતના 11,757 ગામો અને 194 શહેરોને દરરોજ લગભગ 300 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. આ આંકડાઓ અને હકીકતો દર્શાવે છે ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ રાજ્યને પીવાના પાણીની સમસ્યાથી કાયમી ધોરણે મુક્ત કરવાનો. ગુજરાતના લલાટે લખાયેલી આ સદનસીબીમાં સવિશેષ ઉલ્લેખનીય છે ઢાંકી કચ્છ સૌરાષ્ટ્રનું પાણિયારું. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ વેઠેલી પારાવાર મુશ્કેલીઓને કાયમી ધોરણે સમાપ્ત કરી છે ઢાંકી ખાતે નિર્માયેલા 3 વિશાળકાય પમ્પિંગ સ્ટેશનોએ. નર્મદા શાખા નહેરનું પાણી ઢાંકી ખાતેના પમ્પિંગ સ્ટેશનો પરથી પંપ કરીને આગળ મોકલાય છે. ઢાંકીથી માળિયા પાઇપલાઇન દ્વારા કચ્છ, મોરબી અને જામનગર વિસ્તાર, ઢાંકીથી હાડાળા પાઇપલાઇન દ્વારા રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા વિસ્તાર તેમજ ઢાંકીથી નાવડા પાઇપલાઇન દ્વારા બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં પહોંચાડાય છે. ઢાંકીથી સીધું જ નાવડા, માળિયા અને હડાળા ખાતે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાને કારણે વલ્લભીપુર શાખા નહેર અને માળિયા શાખા નહેર પરની નિર્ભરતા ઓછી થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે ઢાંકીથી પાથરવામાં આવેલી ખાસ પીવાના પાણીની સમર્પિત પાઇપલાઇન સાનંદાશ્ચર્ય પમાડે એવી છે. 2400 મિલીમીટર વ્યાસવાળી આ પાઇપલાઇનમાંથી નાના કદની કાર આસાનીથી પસાર થઈ શકે છે. આ પાઇપની ગુણવત્તા પણ સવિશેષ નોંધનીય છે. આ પાઇપને 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરી તેની બહારની બાજુએ ફ્યુઝન બોન્ડ ઇપોક્સી લેયર અને લો ડેન્સિટી પોલીઇથિલીનનું લેયર ચડાવવામાં આવ્યું છે, તેમજ અંદરની બાજુએ ફૂડ ગ્રેડ ઇપોક્સી કોટિંગ કરાયું છે. ઢાંકી ખાતે નિર્માયેલા આ 3 પમ્પિંગ સ્ટેશનો દરરોજ કુલ 165 કરોડ લીટર પાણી વહાવવાની ક્ષમતા ધરાવે છે. આ સ્ટેશનોની આવી ક્ષમતાને લીધે જ સૌરાષ્ટ્રના 4,710 ગામો અને 102 શહેરો તેમજ કચ્છના 877 ગામો અને 14 શહેરોની કુલ 175 લાખથી પણ વધુ વસ્તીને 165 કરોડ લીટર પાણી પૂરું પાડી શકાય છે. ગતિશીલ ગુજરાત, જળ સમૃદ્ધ ગુજરાત. આ પમ્પિંગ મશીનરી ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ 2 મિનિટથી પણ ઓછા સમયમાં ભરી શકે એટલી સક્ષમ છે. તો પાથરવામાં આવેલી પાઇપલાઇનમાં એટલું લોખંડ વપરાયું છે કે એમાંથી વિશ્વ પ્રસિદ્ધ એફેલ ટાવર જેવા 40 ટાવર બની શકે. પીવાના પાણી માટેની આ સમર્પિત પાઇપલાઇનમાં પાણી વહેવડાવવા માટે વપરાતી વીજળીથી આખા જામનગર શહેરને રોશન કરી શકાય અથવા સુરેન્દ્રનગર જેવા 4 શહેરોને કાયમી ધોરણે વીજળી પૂરી પાડી શકાય. દરેક ક્ષેત્રે સદા અગ્રેસર રહેલું ગુજરાત પાણીની સુવિધા સંદર્ભે પણ અગ્રેસર છે. આજે સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિ દીઠ રોજનું 55 થી 70 લીટર પાણી અપાય છે, જ્યારે ગુજરાતનો અભિગમ વ્યક્તિ દીઠ રોજના 100 લીટર પાણીનો છે. અંતરિયાળ ગામોમાં પણ પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થતાં લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. શાળાઓમાં કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. ડેરી ઉદ્યોગના વિકાસને વેગ મળ્યો છે અને ઉદ્યોગોને નવું બળ મળ્યું છે. આજે ગાંધીનગરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી જે પાણી પીએ છે એ જ પાણી ગુજરાતના છેવાડાના નાગરિકને મળે છે. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ₹2500 કરોડની સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના 5,587 ગામો અને 116 શહેરોને નર્મદાનું પાણી પૂરું પાડવાની મહત્વકાંક્ષી યોજનાનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા તારીખ 5 એપ્રિલ 2015ના રોજ થયેલ છે. હવે જ્યારે
શુદ્ધ અને પીવાલાયક પાણી પૂરતા પ્રમાણમાં આપ સૌને મળી રહ્યું છે, ત્યારે આપણે પણ એ પાણીનો બગાડ ન કરતા સોનાની જેમ સંભાળીએ. મહિલા એક, સિદ્ધિ અનેક. માનવ જીવન માટે સૌથી અગત્યની જરૂરિયાતોમાંનું એક એટલે જળ. આથી જ જળ એ જીવન છે એવું સૂત્ર વ્યાપક બન્યું છે. જળને આપણે લોકબોલીમાં પાણી તરીકે પણ ઓળખીએ છીએ. ભારતમાં ગ્રામીણ વિસ્તારો માટે માથા દીઠ દૈનિક 55 લીટર પાણી પુરવઠો આપવાનો અભિગમ છે. તેની સામે માત્ર ગુજરાત જ એક એવું રાજ્ય છે જે માથા દીઠ 100 લીટર પાણી આપી રહ્યું છે. ગુજરાત રાજ્યની જળ સલામતી માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અનેક નૂતન યોજનાઓ અમલમાં મૂકી છે. પાણી પુરવઠા વિભાગ હસ્તકની નર્મદા કેનાલ આધારિત સ્વર્ણિમ ગુજરાત બલ્ક પાઇપલાઇન યોજના આવી જ બહુહેતુ યોજના છે. નર્મદા યોજનાની સૌરાષ્ટ્ર શાખા નહેર ઉપર ઢાંકી લખતર પાસે 3 મોટા પમ્પિંગ સ્ટેશન બનાવી તેમાંથી 3 બલ્ક પાઇપલાઇન નાખવામાં આવી છે. હાલ જે વ્યવસ્થા છે તે સૌરાષ્ટ્ર શાખા નહેરના માંથી નીકળતી માળિયા શાખા નહેરમાં ખીરઈ આગળથી અને સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી નીકળતી વલભીપુર શાખા નહેરમાંથી નાવડાથી અને ધ્રાંગધ્રા શાખા નહેરમાં સાદુલકાથી પાણી મેળવી સમગ્ર સૌરાષ્ટ્રને કચ્છને પૂરું પાડવામાં આવે છે. હાલ દરરોજ લગભગ સરેરાશ 130 કરોડ લીટર પાણી હાલ પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ નહેરો પર વધુ નિર્ભર ના રહેવું પડે અને સૌરાષ્ટ્રને કચ્છમાં નિરંતર પાણી મળતું રહે તે માટે રાજ્ય સરકારે ઢાંકી ખાતે સૌરાષ્ટ્ર શાખા નહેર પરથી પાણી મેળવી 3 મોટી કક્ષાના પમ્પિંગ સ્ટેશનો બનાવ્યા, જેની કેપેસિટી દરરોજ 165 કરોડ લીટર પાણી ઉપાડવાની છે. અને આ પાણી પમ્પિંગ કરીને ખીરઈ, નાવડા અને રતનપર રાજકોટ નજીક પૂરું પાડવામાં આવશે. આ યોજનામાં 1850 મિલીમીટરથી લઈને 2400 મિલીમીટર સુધીની માઇલ્ડ સ્ટીલ પાઇપ નાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના 4710 ગામો, 102 શહેરો અને કચ્છના 877 ગામો અને 14 શહેરો થઈ કુલ મળીને 5587 ગામ અને 116 શહેરોને લગભગ 165 કરોડ લીટર નર્મદાનું પાણી આ યોજના હેઠળ દૈનિક ધોરણે પૂરું પાડવામાં આવશે. આ યોજનાઓની કુલ અંદાજિત કિંમત ₹2456.73 કરોડ છે. સ્વર્ણિમ ગુજરાત બલ્ક પાણી પુરવઠા યોજના એટલે ઇજનેરી અજાયબી અને દેશનું ગૌરવ છે. આ વખતે સરકારશ્રીએ ખૂબ જ 2-3-4 ઇન્ટરવેન્શન્સ એવા કર્યા છે કે એક તો પહેલું ઇન્ટરવેન્શન એ છે કે પહેલાં પાઇપની જે લાઈફ એ આપણે 30 વર્ષ ગણતા હતા, એ 50 વર્ષની થાય એના માટે અંદર અને બહારની જગ્યાએ 3 LPE કોટિંગ, 3 લેયરનું પોલિઇથિલિન કોટિંગ અને અંદરની બાજુ ફૂડ ગ્રેડ એપોક્સી કોટિંગ કરેલું છે. એટલે પાઇપલાઇનની લાઈફ 50 વર્ષ સુધી વધી ગઈ છે. બીજી વસ્તુ એવી છે કે ડેડિકેટેડ અને સમર્પિત પાઇપલાઇનો નાખી છે કે જેથી કરીને પીવાના પાણીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને નિયમિત આપણે આપી શકીએ. ભારતનું સૌપ્રથમ અને વિશ્વનું સૌથી મોટું રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીના વિતરણનું આ ઇજનેરી માળખું છે. આ યોજના દ્વારા પૂરા પાડવામાં આવનાર પાણી પુરવઠાથી ગામની આંતરિક પાણી પુરવઠા યોજનાને એક ખાતરીપૂર્વકનો શુદ્ધ પાણીનો સ્ત્રોત મળી રહેશે. ઘેર ઘેર નળ જોડાણ દ્વારા આ પાણીનો લાભ છેવાડાના ઘર અને સમુદાય સુધી પહોંચશે. સરકારનો નિર્ધાર પાણીની સમસ્યાનો કાયમી નિકાલ અને આ ક્ષેત્રે અસરકારક અને ઉદાહરણીય પાણી સુરક્ષા, પાણી સંરક્ષણ અને પાણી પ્રબંધન એટલે જ પાણી પુરવઠા વિભાગ હસ્તકની નર્મદા કેનાલ આધારિત સ્વર્ણિમ ગુજરાત બલ્ક પાઇપલાઇન યોજના ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ હવે પહોંચી રહ્યો છે.
આવા જ એક વિસ્તાર નડાબેટમાં તાજેતરમાં એક સાંસ્કૃતિક અને ધાર્મિક સમારોહનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈ ગામ નજીક નડાબેટમાં નડેશ્વરી માતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. દૂધ ઉત્પાદન ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાનો ઉલ્લેખ કરી તેઓએ જણાવ્યું હતું કે ખેડૂત કૃષિ સાથે સંકળાયેલો છે, પશુપાલન સાથે સંકળાયેલો છે. એક બાજુએ કૃષિ ફેલ જાય તો બીજી બાજુએ જો પશુપાલન પણ ઘરમાં હોય તો એની આવકની અંદરથી કિસાનનું ઘર એક વર્ષ કાઢી શકે છે, પસાર કરી શકે છે મિત્રો. અને એટલા માટે રાજ્ય સરકારે પશુપાલન ઉપર પણ વધારે જોર કેન્દ્રિત કર્યું છે, ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને મને તો આનંદ છે, ખુશી છે મિત્રો કે આ બનાસકાંઠાની બનાસ ડેરી અને આ બનાસ ડેરીની અંદર આવતું રોજનું દૂધ એ આખા દેશની અંદર સૌથી વધુમાં વધુ દૂધ ઉત્પાદન કરતો આ બનાસકાંઠા જિલ્લો અને બનાસ ડેરી છે મિત્રો. આ વિસ્તારમાં લોક સહકારથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાતના તમામ જિલ્લાઓ કરતા સૌથી ઓછામાં ઓછું શિક્ષણ એ બનાસકાંઠાની અંદર હતું મિત્રો. અને એમાં પણ મહિલાઓનું શિક્ષણ તો માત્ર 20%. 100 બહેનોને તમારી સામે બેસાડો તેમાંથી માંડ 20 બહેનો એવી હોય કે કદાચ થોડુંક વાંચી શકતી હોય. આ સ્થિતિ આજથી 15 વર્ષ પહેલા હતી મિત્રો. અને એટલે જ આપણે એ સમયે નિર્ણય કર્યો કે ગુજરાતનું એકે એક બાળક પહેલા ધોરણની અંદર દાખલ થવું જોઈએ. અને આ કામ આપ સૌના પ્રયત્નોને કારણે, તમારા સૌના સહકારને કારણે ધીરે ધીરે કરીને શાળાઓની અંદર બાળકો પ્રવેશ પામતા ગયા, 10મા 12મા ધોરણ સુધી પહોંચતા થયા. ત્યાર પછી અહીં આપણે આઈટીઆઈ અને કોલેજો વગેરે આપવાની શરૂઆત થઈ. છેલ્લા 2 વર્ષની અંદર 10મા અને 12મા ધોરણના જે પરિણામો આવ્યા છે, આ પરિણામોમાં બનાસકાંઠો શ્રેષ્ઠતા પુરવાર કરી ચૂક્યો છે મિત્રો. સ્વામી સચ્ચિદાનંદજીના કાર્યની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી. 1971 થી આ વિસ્તારની અંદર સ્વામીજી આવતા રહ્યા છે. જ્યારે જ્યાં પણ દુષ્કાળ પડ્યો હશે, જ્યારે પણ આપત્તિ આવી હશે, ત્યારે એઓ અચૂક આ વિસ્તારની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ માટે અહીં આવતા હતા, પધારતા હતા. ધીરે ધીરે કરીને એમનું આવવાનું પણ વધતું ગયું. અને એકલી આપત્તિના સમયે નહીં, પરંતુ આ વિસ્તારનો એક સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, આપણા બાળકો અભ્યાસ કેવી રીતે કરતા થાય, આપણામાં રહેલા કુરિવાજો દૂર કેવી રીતે થાય, આપણામાં જે કંઈ દુર્ગુણો છે દુર્ગુણોને દૂર કરવા માટે પૂજ્ય સ્વામીજી હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. એકલો બનાસકાંઠા નહીં, પરંતુ મહેસાણા જિલ્લાની અંદર પણ બાળ લગ્ન હોય કે કોઈ અન્ય આવા અંધશ્રદ્ધાઓ ચાલતી હોય ત્યારે પણ એમણે સમાજના સૌ વર્ગોને એ બદીઓમાંથી બહાર કાઢવા માટેનો સતત પ્રયાસ કર્યો છે. અને એનું પરિણામ આજે સમગ્ર વિસ્તારની અંદર આપણે જોઈ શકીએ છીએ. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજીએ આશીર્વચન પાઠવ્યા હતા. પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતમાં બનતી અવનવી વિકાસશીલ ઘટનાઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં અનેક નૂતન ભવનોના નિર્માણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગાંધીનગરમાં ગુજરાત જાહેર સેવા આયોગ GPSCના આયોગ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.
તેઓએ આ ભવન 11 માસમાં તૈયાર થઈ જશે એમ જણાવ્યું હતું. રૂપિયા 37.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ ભવનની વિશેષતા તેઓએ જણાવી હતી. માર્ગ મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી તથા સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવશ્રી અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની વિધાનસભાના તાજેતરમાં પૂરા થયેલા સત્ર દરમિયાન 10,000 ઉપરાંત નારી શક્તિએ વિધાનસભા પરિસરમાં મુલાકાત લીધી હતી. મહિલા સુરક્ષા સમિતિની સભ્ય બહેનોએ શ્રીમતી આનંદીબેન પટેલની મુલાકાત લીધી હતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. શ્રીમતી આનંદીબેને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને નારી સુરક્ષાના આયામો વિશે સમજ આપી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, બાળ કલ્યાણ રાજ્યમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્યો અને ઉચ્ચ પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આકાશમાં ઉડતા વિમાનો આબાલ વૃદ્ધ સહુના માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. એમાં પણ જ્યારે આકાશમાં હેરત અંગેઝ કરનારા એર શો થાય ત્યારે તો એના પાયલોટોને લોકો તાળીઓથી વધાવી લે એ સ્વાભાવિક છે. તાજેતરમાં અમદાવાદમાં આવું જ દ્રશ્ય એર શો યોજાયો ત્યારે જોવા મળ્યું હતું. ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજસેલ દ્વારા આયોજિત એર શોને અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ખુલ્લો મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં તાલીમ અને સમર્પિત પ્રતિબદ્ધતાથી સફળતા પામી શકાય છે. ગુજરાતમાં પ્રથમવાર યોજાયેલા આ પ્રકારના એર શો દરમિયાન એર ડિસ્પ્લે અને એકલ એર ડિસ્પ્લેનું નિદર્શન થયું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે હવાઈ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, અમદાવાદના મેયરશ્રી, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 4 દિવસ દરમિયાન દિવસમાં 2 વાર યોજાયેલા એર નિદર્શનને નિહાળવાનો એક રોમાંચકારી અને દિલધડક અનુભવ દર્શકો માટે આનંદપ્રદ બની રહ્યો હતો. મિત્રો, વિકાસશીલ ગુજરાતની ગતિવિધિથી પરિચિત કરાવતા અને ગુજરાતની પ્રગતિની માહિતી લઈને આવતા આપણા આ કાર્યક્રમને આજે અહીં જ વિરામ આપીએ. ફરી મળીશું આવતા સપ્તાહે.